હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે ટમેટો ચટણી બનાવી લઈશું. અત્યારે શિયાળામાં ટમેટા બહુ જ સરસ આવે છે અને આ ટમેટો ચટણી તમે 3 થી 4 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. અને આ ખાટી મીઠી ચટણી એટલી સરસ બને છે ને કે તમે બનાવી અને 4-5 મહિના સુધી એને રાખશો ને તો એકદમ સરસ. ફ્રીઝમાં તો 5-6 મહિના સુધી રહેશે અને બારે 2 થી 3 મહિના સુધી રહેશે. અને આ ચટણી તમે સેન્ડવિચમાં પણ ઉપયોગમાં લઈ શકો છો અથવા રોટલીમાં પણ લગાવીને બાળકોને આપી શકો છો. બહુ જ સરસ એકદમ ટેસ્ટી આ ચટણી બને છે. તો એના માટે સૌથી પહેલાં જ્યારે ટમેટાની પસંદગી કરવી હોય ત્યારે ટમેટા એકદમ સરસ લેવાના છે, એટલે કે કડક હોય ને એવા ટમેટાની પસંદગી કરવાની છે. બહુ વધારે પાકેલા હોય એવા ટમેટા નથી લેવાના. અત્યારે સિઝનના ટમેટા બહુ જ સરસ આવતા હોય છે, તો એ રીતે સરસ ટમેટા લેવાના છે. અને આ ટમેટાને છીણી લેવાના છે. અત્યારે મેં 250 ગ્રામ ટમેટા લીધા છે અને એને છીણી લેવાના છે. તો એના માટે આવી રીતે એને હાફ કટ કરી લેવાના છે. જો તમે જોઈ શકો છો ને કે કડક ટમેટા છે અને પછી એને આ રીતે છીણી લેવાના છે. આ પ્રોસેસ કરવાનું કારણ એ છે કે છીણવાથી છે ને કે ટમેટાની ઉપરની જે છાલ છે ને એ તમને ખાવામાં નહીં આવે. જો તમે નાના ટુકડા કરીને અથવા તો ક્રશ કરીને પણ જો ટમેટો લેશો ને તો એના કારણે શું થશે કે આ જે છાલ છે એ કૂક થશે ને ત્યારે એનો સ્વાદ જરા પણ સરસ નહીં આવે અને એવું લાગશે કે એ આડી આવે છે. પણ આ રીતે તમે છીણી લેશો એટલે આ છાલ એની દૂર થઈ જશે અને આ રીતે એનો પલ્પ તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે એનો પલ્પ તૈયાર કરી લેવાનું છે. જો આ રીતે ટમેટાનું છીણ તૈયાર કરી લેવાનું છે અને આ છીણ તૈયાર કર્યા પછી આ છીણ જેટલી જ ખાંડ લેવાની છે. એટલે કે અત્યારે 1 કપ છીણ છે, જે ટમેટાનું છીણ લીધેલું છે એ છીણની સાથે એ છીણ લઈશું સૌથી પહેલાં આપણે અને એટલા જ પ્રમાણમાં 1 કપ આપણે ખાંડ ઉમેરી દઈશું. અને આ બંને વસ્તુને સરસ રીતે કૂક કરી લેવાની છે. આની અંદર આપણે થોડું પાણી ઉમેરીશું કારણ કે અત્યારે આપણે ચટણી બનાવી રહ્યા છીએ, એટલે જો થોડું પાણી ઉમેરીશું ને તો ચટણીની જે કન્સિસ્ટન્સી છે ને એ સરસ આવી જશે. એટલે લગભગ 2 ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું છે, વધારે નહીં. ટમેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી એને કૂક કરવાનું છે. એટલે સૌથી પહેલાં જ્યારે તમે એને છીણશો અને જ્યારે તમે કૂક કરશો ને ત્યારે એકદમ થોડી ટિપિકલ એની સુગંધ આવશે કે જે કચાશની જે સુગંધ આવતી હોય ને એ સુગંધ આવશે. એ જ્યારે નીકળી જાય ત્યારે સમજી લેવાનું કે ટમેટા છે એ સરસ ચડી ગયા છે. એનો કલર પણ બદલી જશે અને ટેક્સચર પણ ચેન્જ થઈ જશે. તો આ રીતે આપણે હવે ટમેટાને થોડા કૂક થાય ત્યાં સુધી એને આ રીતે હલાવતા રહીશું. જો આ મિશ્રણ સરસ રીતે ઉકળી ગયું છે. હવે આ જે ચટણી બનશે ને એમાં એનું જે ટેક્સચર આવશે એ થોડું આ રીતનું દાણાદાર જેવું આવશે. એટલે કે આપણે ટમેટા છીણ્યા છે ને એવો સ્વાદ આવશે. અને આ જે ચટણી છે એ તમે છુંદો ખાતા હો કે કેરીનું અથાણું ખાતા હો અને જે આમ ખાટો મીઠો ટેસ્ટ આવશે ને એવો ટેસ્ટ આ ચટણીમાં તમને મળશે. એટલે ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને એકદમ ટેસ્ટી તૈયાર થાય છે. આટલું કૂક થાય પછી આપણે એની અંદર મીઠું ઉમેરી લઈશું. 1 ટીસ્પૂન મીઠું ઉમેરી લઈશું. હવે જે કચાશની સુગંધ આવતી હોય એ બદલી ગઈ છે અને હવે ધીમે ધીમે ટમેટા જે છે એ ચડવા લાગ્યા છે, ચડી રહ્યા છે. અને ધીમે ધીમે જે ખાંડ આપણે એડ કરી હતી એ ખાંડની ચાસણી બનશે. એટલે કે લગભગ આમ ચિકાસ પડતી ચાસણી તૈયાર થાય ને ત્યાં સુધી એને કૂક કરવાનું છે અને આ મિશ્રણ સરસ રીતે ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી કૂક કરવાનું છે. પછી એની અંદર આપણે બધા મસાલા ઉમેરવાના છે જેથી કરીને એનો સ્વાદ સરસ આવે અને ચટણી એકદમ ટેસ્ટી બને. લગભગ 2 થી 3 મિનિટ સુધી હજી આપણે એને કૂક થવા દઈશું. હજી આપણે જોઈએ એવી સરસ ચિકાસ નથી પકડે. જો હવે તમે જોઈ શકો છો કે કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને ટમેટાનો જે એકદમ સરસ લાલ કલર હોય એવો સરસ કલર પણ આવી ગયો છે. હવે એની અંદર આપણે મસાલા કરી લઈશું.
અને ચિકાસ પણ પકડાઈ ગઈ છે. અત્યારે આવી રીતે હાથમાં લેશું ને તો આમ લાગશે, ભલે ધાર નથી થવા દેવાના, પણ જે હાથમાં ચિકાસ આવે ને ત્યાં સુધી આ મિશ્રણને આપણે કૂક કરી લેવાનું છે. તો એ રીતે ચિકાસ પણ સરસ પકડાઈ ગઈ છે. 1/2 ટીસ્પૂન મીઠું હજી આપણે ઉમેરીશું, કારણ કે ચટણી બનાવી રહ્યા છીએ એટલે ચટણી જ્યારે પણ બનાવતા હોય ત્યારે એની અંદર બધા મસાલા આગળ પડતા હોય. 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી લઈશું. 1/4 ટીસ્પૂન હિંગ, ચપટી હળદર ઉમેરીશું. અને 1 ટેબલસ્પૂન મેથીનો મસાલો ઉમેરી લઈશું. આના કારણે એનો સ્વાદ બહુ જ સરસ આવે છે અને ચટણી એકદમ ટેસ્ટી બને છે. તમે જ્યારે આ ચટણી બનાવીને રાખશો ને ત્યારે ખાતા ખબર પણ નહીં પડે કે આ જે ચટણી છે એ ટમેટામાંથી બનાવેલી છે. એટલો સરસ એનો ટેસ્ટ આવતો હોય છે. વન 1/4 ટીસ્પૂન સંચર પાવડર ઉમેરી દઈશું. અને 1 ટેબલસ્પૂન લીંબુનો રસ ઉમેરીશું. ટમેટાની ખટાશ તો છે જ, પણ એની સાથે લીંબુની જ્યારે ખટાશ ભેગી થશે ને ત્યારે લીંબુની ખટાશ અને ખાંડની મીઠાશ અને સાથે મેથીના મસાલાનો ટેસ્ટ, એટલે આમ ગુજરાતીઓ માટેનો એકદમ પરફેક્ટ ટેસ્ટ તૈયાર થશે. ગુજરાતી શું, બધા જ માટે, કારણ કે ખાટો મીઠો તીખો ટેસ્ટ જે છે એ બધાને બહુ જ પસંદ આવે છે. હવે આ ચટણીને 1-2 મિનિટ માટે કૂક કરીશું, જેથી કરીને એની અંદર જે પણ આપણે મસાલા ઉમેર્યા છે એ સરસ રીતે મર્જ થઈ જાય અને સાથે સાથે ચટણીનું જે આપણે ટેક્સચર જોઈએ છે એ પણ આવી જાય. ઓલમોસ્ટ આવી ગયું છે, કારણ કે આ ચટણી જે છે એ જ્યારે ઠંડી થશે ને ત્યારે હજી થોડી વધારે ઘટ્ટ થશે. એટલે ફક્ત 1 મિનિટ માટે જ કૂક કરવાની છે. જો તમે વધારે પ્રમાણમાં કૂક કરી લેશો ને તો જ્યારે ચટણી ઠંડી પડશે ને ત્યારે બહુ વધારે પ્રમાણમાં ઘટ્ટ થઈ જશે અને તમે ક્યાંય સ્પ્રેડ કરવા ઈચ્છતા હશો તો પણ નહીં કરી શકો. આ ચટણી છે તમે કોઈ પણ ફરસાણ સાથે, એટલે કે ફરસી પૂરી સાથે અથવા ખાખરા ઉપર પણ લગાવી, તમે આ ચટણીને ખાખરા ઉપર લગાવી દો અને ઉપર થોડું પનીર કે ચીઝ છાંટી લો ને તો આ ચટણી સાથેના ખાખરા પણ બહુ જ ટેસ્ટી લાગે છે. એકવાર ટ્રાય કરજો ને પછી મને કહેજો. રોટલી ઉપર પણ બહુ જ સરસ લાગે છે. ઘણા બાળકોને જામ અને ટમેટો કેચઅપ લગાવવાની હેબિટ હોય છે, તો એના બદલે જો તમે આ ચટણી એમને આપશો ને તો હેલ્ધી પણ છે, કારણ કે તમે જાતે ઘરે બનાવેલી છે. જ્યારે જામ કે ટમેટો કેચઅપ છે એ તમે બહારથી લાવતા હો છો, તો એકદમ બેસ્ટ હેલ્ધી ઓપ્શન છે. ચટણી સરસ તૈયાર થઈ ગઈ છે. ઉપર તમે જોઈ શકો છો એક સરસ મજાનું ગ્લેઝ પણ આવી ગયું છે. તો ટમેટો ચટણી તૈયાર છે. આપણે એને સર્વ કરી લઈએ. કલરમાં એકદમ સરસ છે અને સ્વાદમાં પણ એકદમ સરસ છે. આ ટમેટો ચટણી તમે ક્યારે બનાવી પણ નહીં હોય અને ક્યારે ખાધી પણ નહીં હોય. એક વખત ચોક્કસથી બનાવજો. એક વખત બનાવશો ને તો આ ચટણી દરેક સિઝનમાં તમારા ઘરે બનતી થઈ જશે. અને હવે તો અત્યારે ટમેટો 12 મહિના આવે છે, એટલે આ ચટણીને તમે ચોક્કસથી બનાવી શકશો. અને આ ચટણીને અત્યારે તમે લગભગ 4 થી 5 મહિના સુધી સ્ટોર પણ કરી શકશો. એનો સ્વાદ એટલો જ સરસ લાગે છે. તો ટમેટો ચટણી તૈયાર છે. આવી જ નવી વાનગીઓ સાથે, નવી વાતો સાથે ફરી મળતા રહેશું. ત્યાં સુધી બાય બાય.